ओके श्री नाना जी बोलावજો ત્રિમંત્ર બોલાવો ને. હમ નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હું ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સૂચનોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા હું છું. શુદ્ધાત્મા છું. હું 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 શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ આજે આપણે બીજું એક પદ સંભળાવવાના છે. એક જ મિનિટ. હા ભરતભાઈ કદાચ તમારે એકલા ગાવું પડશે. હા હિરેનંદજી આ પદ ઈઝી છે. હા વાંધો નહીં. કયું પદ છે? જેમ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગાશે હિરેનાનંદ કે મારે એકલા ગાવાનું? ગઈશ વાંધો નહીં. એટલે ભરતભાઈ અડધી અડધી લાઈન હશે ને તો ચાલશે. આખી જ લાઈન જ આવશે, એનો ટ્યુન નહીં બેસે પછી. હમ ન થાય તો કઈ વાંધો નહીં. હા તો તમે ગાઈ નાખો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જેમ એક ને એક નો સરવાળો બે લખીએ છે અંકોમાં, તેમ સર્વે સૈદ્ધાંતિક સૂત્રો અફર છે અહીં લોકોમાં. શાસ્ત્રોમાં દર્શન છે ભાષ્યોના, જમ જમ પાણી વોટર કે જળ ઓને વત્તા H2. સૌ શબ્દ જુદા પણ એક જ અર્થી, દુનિયાભરની ભાષામાં સમશાન જતી એક જ અર્થી. ડાઘુ કાંદે જાત્રામાં
જેને કર્મ કહે છે જૈનિઝમ, ત્રિવાસન કહે બુદ્ધિઝમ, વેદાંત કહે છે અવિદ્યા, ક્લેશિત જીવ કહે અન્ય મતમ, દ્રષ્ટાંતો શ્રીમદ ભાગવતમાં, ગીતાજીમાં સિદ્ધાંતો, કથાનો યોગે અંતિમ સાર, નિર્ણય કર તું આત્મા છો. છે જુદી ભાષા જુદા મત, વિશ્વે રિલેટિવ ધર્મોમાં, તે રિયલમાં છે સ્વભાવ રસ, હિસાબી ફળ છે કર્મોના. જ્યારે કર્મનું ફળ પાકે ત્યારે સંજોગો ભેગા થાશે, તે શક્તિ વ્યવસ્થિત મિકેનિકલ, રિઝલ્ટો પૂદગલના છે. જો શંભુ મેળા સંયોગિક, ભેગા કરતા વ્યવસ્થિત, જગ વિભાવોના ભોગવટા, વેદે કાયા પ્રતિષ્ઠિત, અહીં પ્રાપ્ત શરીરમાં વ્યાપ્તાત્મા, હું માને છે સંસારી, ને પ્રજ્ઞા દેવી આત્માક્ષી, હું બતલાવે સિદ્ધાર્થી. બધી બુદ્ધિ મિલકત ટેમ્પરરી, પરમેનન્ટ છે સરળ સમજ, મન ચિત અહમ રૂપી ફિઝિકલ, મૂળ પ્રકાશ રૂપાતીત કેવળ, યુગ પદ આકારી સ્વજ્યોતિ, પ્રકાશ ક્યાંય ન ઠરડાય, જે કાયમ છે જ્ઞેયોથી જુદો, બિંબ અરીસે ઝળકાય. હું જાતે કેવળ આત્મા છું, અનંત ગુણોનો ભંડારી, પોતાના ગુણમાં સતત રમણ, સ્વસ્થિર કેવળ છું મોક્ષે શ્રી. જેમ એક ને એકનો સરવાળો, બે લખીએ છે અંકોમાં, તેમ સર્વે સૈદ્ધાંતિક સૂત્રો, અફર છે અહીં લોકોમાં, જેમ એક ને એકનો સરવાળો, બે લખીએ છે અંકોમાં, જેમ એક ને એકનો સરવાળો, બે લખીએ છે અંકોમાં. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. બહુ સરસ. કવિરાજે આખું કર્મનું ગણિત આ પદમાં બહુ સારી રીતે મૂકી દીધું કે છે વિજ્ઞાન જ. વિજ્ઞાન સમજી ગયા તો પછી એનો જવાબ આવી જાય. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. પેલો પ્રશ્ન છે વિધિનો. વિધિ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન એ છે કે આપણે કીર્તન ભક્તિ કે પ્રાતઃ વિધિ, સવારની જે વિધિ હોય એ બધું કરીએ તો આપણને પછી કોઈ બી વસ્તુ આપણને જોઈતી હોય તો ભગવાનને આપણે એવું કહીએ કે ભગવાનજી મેં તો તમારી માટે આટલી પ્રાતઃ વિધિ કરી, 1 કલાકની કીર્તન ભક્તિ કરી, તો મને આટલું તો આપો. તો એ આપણને જે વસ્તુથી લગાવ થઈ ગયો છે એનાથી દૂર જવા માટે શું કરવું જોઈએ? એક મિનિટ હો. શ્વાસ કહેવાય. હા, એટલે વિધિ મેઇન વસ્તુ શું છે કે આપણે આ જે વિધિ કરીએ છીએ, પ્રાતઃ વિધિ જે કરીએ છીએ, અસીમ જે કાર્યો કરીએ છીએ, શેના માટે કરીએ છીએ? એ તો આપણા માટે જ કરીએ છીએ. આપણા માટે, લોકોના માટે? આત્મા માટે.
આત્મા એટલે કોણ? શુદ્ધાત્મા એટલે શુદ્ધાત્મા એટલે કોણ? આપણી અંદર જે બેઠેલા ભગવાન છે આપણી અંદર એમના માટે. બેઠેલા છે એટલે કોણ? એ તમારું પોતાનું સ્વરૂપ. તું હા પોતે. ખ્યાલ આવ્યો? હા તારું પોતાનું સ્વરૂપ છે. ખ્યાલ આવ્યો? તો કે હા. આપણે આપણા માટે કરીએ છીએ એટલે કોના માટે કરીએ છીએ? કે તારું જે પોતાનું દરઅસલ સ્વરૂપ છે હા એના માટે કરે છે. બરાબર. ખ્યાલ આવ્યો? અત્યાર સુધી શેના માટે કર્યું? કે વિધિ માટે. હા વિધિને સંસારના જેટલા સુખો જોઈતા હોય એ સુખો હા. માટે બધી મહેનત અત્યાર સુધીમાં કરી. બરાબર. ખ્યાલ આવ્યો? પણ હા એ મહેનત કેવી થઈ? તો કે જેટલા સુખો મળ્યા એ બધા હા સુખો ટેમ્પરરી સુખો મળ્યા. હા ટેમ્પરરી એટલે કેવી રીતે? તો કે આજે એ સુખ લાગે એટલે કે કેવી રીતે લાગે? તો કે એ વસ્તુ જ્યાં સુધી તારી પાસે ના હોય ત્યાં સુધી એ વસ્તુમાં સુખ લાગે. હા અને જેવું તારી પાસે આવે એટલે એ જ વસ્તુ જેમાં સુખ લાગ્યું હતું એ દુઃખ રૂપ થઈ જાય. બરાબર. તેનો તને દાખલો આપું. દાખલા તરીકે તને કોઈ મોબાઈલ ગમી ગયો, હા બરાબર? હા હવે એ મોબાઈલ જ્યાં સુધી તને તારી પાસે ના આવે ને ત્યાં સુધી તને એમાં સુખ લાગે. હા જેવું તારી પાસે આવે એટલે આવે પછી એ વસ્તુને આધારે પ્રોબ્લેમ વધે કે ઘટે? વધે. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી તારી પાસે ફોન નતો ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તને મેસેજ કરી શકે? ના. ફોન કરી શકે? ના. ખ્યાલ આવ્યો? તો કે જ્યાં સુધી તારી પાસે મોબાઈલ નતો ત્યાં સુધી કોઈ ફોન નતું કરતું, મેસેજ નતું કરતું. હવે તને ફોન કરે છે, મેસેજ કરે છે અને એનો તું જવાબ ના આપે તો શું થાય? દુઃખ લાગે સામેવાળા વ્યક્તિને. તો એનાથી પ્રોબ્લેમ વધ્યો કે ઘટ્યો? વધે જ. તો કે જ્યાં સુધી તારી પાસે સંસારના કોઈ પણ સાધન છે જેની અંદર તે સુખ માન્યું છે, ખ્યાલ આવ્યો? એ હા સાધન જ્યાં સુધી તારી પાસે ના હોય ને ત્યાં સુધી જ એમાં સુખ લાગશે. બરાબર. આ વસ્તુ ખાસ સમજવાની છે. હા આપણને આ વસ્તુ નથી સમજાતી એટલે હજી પણ આપણને મૂળ વસ્તુ મળી, દાદા ભગવાન મળ્યા હા છતાં પણ આપણે દાદા ભગવાનનો ઉપયોગ, દાદા ભગવાને આપેલા સાધનનો ઉપયોગ પણ સંસારના હેતુ માટે કરીએ છીએ. હા પણ સંસારના સુખો કેવા છે કે જ્યાં સુધી તારી પાસે સુખ નથી, એ સાધન નથી, ત્યાં સુધી જ એ સાધનની અંદર તને સુખ લાગશે. બરાબર. એ આવી ગયા પછી એની અંદર સુખ નહીં લાગે, ઉલટાનું દુઃખ ઊભું થશે. હા મોબાઈલ બગડી જાય તો શું થાય? તૂટી જાય. મોબાઈલ નતો ત્યાં સુધી પ્રોબ્લેમ હતો? ના નતો. મોબાઈલ બીજા મચેડે તો શું થાય? દુઃખ લાગે કે એ મારો ફોન શું કામ મળે. મોબાઈલ નતો ત્યાં સુધી હતું કશું? ના. ખ્યાલ આવ્યો તને? હા જે સુખનું જે સાધન આપણે સમજ્યું હતું એ સુખનું સાધન એ જ્યાં સુધી નતું ત્યાં સુધી સુખ લાગતું હતું, પણ આયા પછી સુખ લાગે છે કે દુઃખ લાગે છે? દુઃખ લાગે છે. એ સ્વતંત્ર થઈ ગયા કે આપણે પરતંત્ર થઈ ગયા? પરતંત્ર થઈ ગયા. પરતંત્ર કેવી રીતે થઈ ગયા? તો કે કોઈ પણ મેસેજ કરે તો એનો આપણે જવાબ આપવો પડે. હા કોઈ ફોન કરે તો એનો જવાબ આપવો પડે. હા તું તારા પ્રમાણે ચાલીશ કે સામેવાળા પ્રમાણે ચાલવું પડશે? સામેવાળા પ્રમાણે. જ્યાં સુધી ફોન નતો ત્યાં સુધી એવું હતું? ના. ખ્યાલ આવ્યો વિધિ? તો કે હા આપણને જે આ 5 વસ્તુ મળી છે, ખ્યાલ આવ્યો? તો એનાથી તારું પોતાનું જે દરઅસલ સ્વરૂપ છે, હા ખ્યાલ આવ્યો? વિધિ એ દરઅસલ સ્વરૂપ છે કે તું પોતે જે આત્મા છું એ દરઅસલ સ્વરૂપ છે? આત્મા છું એ દરઅસલ. ખ્યાલ આવ્યો? હવે તે આત્માનું કામ કાઢ્યું એટલે આજે 5 વસ્તુ છે એની પાછળ તારો હેતુ, તારો જે આત્મા છે એના માટે તે ઉપયોગ કર્યો. તો હા એ તારા આત્મા માટે ઉપયોગ કર્યો તો જે સંસારના સુખો છે ને, હા સંસારના જે સુખના સાધનો છે ને એ એની મેળે તને મળવા માંડશે. બરાબર. એના માટે કોઈ પ્રયત્ન નહીં કરવો પડે. બરાબર. અને તું પહેલા જે સુખના સાધનો મળતા હતા
એમાં તું પરતંત્ર થતી હતી, દુઃખી થતી હતી. હા ખ્યાલ આવ્યો? હવે તને તારું પોતાનું દરઅસલ સ્વરૂપ સમજાશે. આ 5 વસ્તુ કરીશ ને, હા ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવકલ્મ, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના અને દાદા ભગવાન અસીમ જયકારો, હા આટલું તું કરીશ ને તો તારું જે દરઅસલ સ્વરૂપ છે એ પાક્કું થશે. બરાબર. અને એ પાક્કું થશે, એ જેમ જેમ પાક્કું થશે એમ સંસારના સુખો પાછળ તું દોડીશ નહીં. એટલે તારો સમય, તારી શક્તિ એની પાછળ વપરાશે નહીં, અને વપરાયા વગર એમને તારી પાસે આવશે. બરાબર. ખ્યાલ આવ્યો? માગ્યા વગર તને મળશે. હા ખ્યાલ આવ્યો? કેમ? તો કે તારો વ્યવહાર પરફેક્ટ થયો. હા તારો તું આ 5 વસ્તુ બધું કરીશ ને એટલે તારો જેમ જેમ વ્યવહાર પરફેક્ટ થશે ને એમ બધા સાધનો એની મેળે તારી પાસે આવવા માંડશે. બરાબર. ખ્યાલ આવ્યો? હા એટલે આવી વસ્તુ છે. હા આપણે 5 વસ્તુ મળી છે ને એ હા શેના માટે છે? કે પોતાના દરઅસલ સ્વરૂપ માટે છે. અને પોતાનું દરઅસલ સ્વરૂપ પરફેક્ટ થયું એટલે તમને સંસારના જે સુખો છે કે એના જે સાધનો છે એ તમને પરફેક્ટ તમને પ્રાપ્ત થશે જ. બરાબર. ખ્યાલ આવ્યો? અત્યારે કેમ નથી થતા? તો કે અત્યારે તમારો વ્યવહાર એટલો પરફેક્ટ નથી. ખ્યાલ આવ્યો? અને પેલું તો તમે કરશો ને 5 વસ્તુ એટલે તમારો વ્યવહાર અને નિશ્ચય, એટલે વ્યવહાર અને આત્માનો ભાગ બે પરફેક્ટ થશે. બરાબર. ખ્યાલ આવ્યો? અને વ્યવહાર પરફેક્ટ થશે એટલે કોઈ વસ્તુ માંગવાની જરૂર નહીં પડે, એની જાતે જ આવી જશે. એની જાતે જ આવશે. જેમ તારા સારા માર્ક્સ આવતા હોય, સારી કોલેજમાં એડમિશન લીધું હોય અને તારે મોબાઈલની અમુક જરૂર પડતી હોય તો મમ્મી પપ્પા તને માગીશ તો આપશે કે એમનેમ જ આપશે? એમનેમ જ આપશે. એમનેમ જ આપશે. કેમ? તો કે તારો વ્યવહાર પરફેક્ટ થયો. હા ખ્યાલ આવ્યો? તો કે આ જે 5 વસ્તુ છે તારો વ્યવહાર પરફેક્ટ કરે છે. હા બરાબર. એટલે સંસારના જે સુખના સાધન એ તને એમનેમ પ્રાપ્ત થાય છે. બરાબર. માગવું નહીં પડે. હા આ 5 વસ્તુ એટલી બધી મોટી વસ્તુ છે હા કે તમને સંસારના સુખો માગ્યા વગર મળશે. બરાબર. ખ્યાલ આવી ગયો? હા આવી ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોઈ પ્રશ્ન જણાવજો. नीनाबेन बोलिए. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. नित्यानंद जय सच्चिदानंद. જય अभी સચ્ચિદાનंद. एक नीना बहन को एक फाइल खड़ी हुई है कि गार्डन करने का, फूल लाने का, पौधे लगाने का एक फाइल खड़ी हुई है. किसी को पेंट करने का फाइल होता है, किसी को बुक्स पढ़ने का फाइल है, अलग अलग फाइल, किसी को घूमने का, किसी को पहाड़ पे जाने का. अभी नीना बहन की गार्डन करने की फाइल है. मुझे ये पूछना है कि ये इसकी क्या मेरे अंदर ग्रंथि पड़ी हुई है जो बाहर फाइल के स्वरूप में आ रही है? हाँ. और वैसे ही बाद में 1 मिनट, अब जैसे अब ये तो अपनी ये घर की फाइल हुई, फिर बाद में अपनी फाइल नंबर 1, फाइल नंबर 2, 3, 4, उनके लिए मेरे अंदर राग, द्वेष, मोह या और क्या क्या ग्रंथियां हैं जो ये फाइल के रूप में बाहर आती हैं? हाँ, तो नीना बहन सबसे पहले अभी जो ये फाइल है, तो फाइल है ये समझ के अपने को व्यवहार नहीं करने का है. अपनी कहाँ पे वहां पे वीकनेस है. जैसे आप कोई भी व्यवहार करते हो, जैसे भी जैसे आपको पौधे लगाने की फाइल है. हाँ. समझ में आया? या तो आपको 2 नंबर की फाइल है, 3 नंबर की, 4 नंबर की, जितनी भी आपकी फाइल है. हाँ. समझ में आया? तो वहां पे आपकी वीकनेस कहाँ पे है वो देखने का है. वीकनेस मैंने क्या, तो कि जैसे आप पौधे का काम करते हो, गार्डनिंग का काम करते हो, वहां पे आपको कैसे कैसे कषाय खड़े होते हैं. अच्छा, ओके. आपको फाइल नंबर 1 के साथ
2 के साथ, 3 के साथ, 4 के साथ फाइल का दिक्कत नहीं है। ओके, वेरी गुड। फाइल कितनी भी है, दादा भगवान को कितनी फाइलें थी, हाँ, बहुत थी। अपने को दिक्कत लगती है फाइल को। अपन अभी भी इतना सत्संग करने के बाद भी अपन को लगता है ये फाइल में प्रॉब्लम है। हाँ हाँ, समझ मेरे में में तो आया? नहीं है, ऐसा लगता है। मेरे में तो नहीं, जो फाइल में ही है, ऐसे फाइल ही में लगता है। दिक्कत है। हाँ फाइल में बिल्कुल दिक्कत नहीं है, वो जो फाइल है वो न्यूट्रल है। हाँ हाँ, वेरी गुड। समझ में आया? दिक्कत हाँ कहाँ है कि फाइल के साथ मैं जो जो भी व्यवहार करता हूँ वो व्यवहार में मेरे को कहाँ कहाँ कैसे कैसे कषाय होते हैं। दैट इज मोर इम्पोर्टेंट। हाँ, तो वहां पे वो जो जो कषाय होते हैं, क्रोध होता है, मान होता है, माया होती है, लोभ होता है, हिंसा तो भी वहाँ होती है। हाँ, तो उसको नीनाबेन को ये देखने का है। ओके। फाइल जो आपको समझाया है तो वो सिर्फ फाइल समझने के लिए बताया है कि ये फाइल है, लेकिन जो देखने का है वो अपनी गलतियां देखने का है। उसमें गलतियां मतलब क्रोध, मान, माया, लोभ, राग, द्वेष कहाँ पे मेरे को कषाय होता है। ओके। समझ में आया? तो कि ये जो नीनाबेन है, कोई व्यवहार बनता है तो उसमें नीनाबेन को कषाय होते हैं। हाँ, होते हैं। कोई व्यवहार बनता है उसमें सामने वाली फाइल को कषाय होता है। हाँ कोई व्यवहार बनता है उसमें दोनों को कषाय होते हैं। हाँ समझ में आया? तो ये हाँ कषाय किस हिसाब से हुआ वो देखने का है कि अपनी ये जो कषाय होता है वहीं पे ये नीनाबेन है, वहां जो है आपकी अटकन हुई, छुपी हुई है। हाँ हाँ। वो कषाय भी दिक्कत नहीं है। वो जो कषाय होता है ना उसके पीछे आपकी कौन सी ग्रंथि है, उसके हिसाब से आपको क्रोध, मान, माया, लोभ, राग, द्वेष होता है। जैसे आप कषाय के पौधे पीछे की क्या? हाँ हाँ, अच्छा, पौधे की क्या जैसे ग्रंथि आप हो पौधे सकती की बात करते हो, हाँ। समझ में आया? तो समझो कि आपने किसी को बोला कि भाई मैं बाहर जा रही हूँ, आप पौधे को पानी पिला देना। हाँ, अगर वो नहीं पिलाएगा तो क्या होगा? तो कषाय हो जाएगा। समझ में आया? हाँ हाँ, तो वहां पे आपकी अटकन हुई। अच्छा। समझ में आया? तो वहां पे आपको आपको क्या करने का उसमें, तो सिर्फ और सिर्फ नीनाबेन को देखने का है कि नीनाबेन को क्या हुआ। अच्छा, कुछ करने का है नहीं। कषाय होता है तो उसमें भी कुछ करने का नहीं है, नीनाबेन को देखने का है और उसके प्रतिक्रमण करने का है कि भाई ये मेरे को कषाय हुआ तो ये दादा भगवान मैं माफी मांग। तो थोड़ी हिंसा भी होती है इस पौधे के काम में ना? हाँ थोड़ी दवाई छिटकनी पड़ती है, हाँ, हिंसा भी होती है। अहिंसा भी होती है। तो ये सब देखने का है कि ये जो नीनाबेन ये सब लेके आए हैं, तो दादा भगवान अभी मेरे को ये सब समझ में आया कि ये सब व्यवहार से हिंसा हो रही है। हाँ समझ में आया? तो हाँ ये मेरे को निकालने का ऐसा नहीं है, लेकिन किस तरह से मैं ये सब चीजों से मुक्त हो जाऊं, ऐसी आप कृपा करना। हाँ, वेरी गुड, बहुत अच्छा। समझ में आया? हाँ और जो भी हिंसा होती है तो वो जो भी शुद्धात्मा है उनसे प्रार्थना करने की है कि भाई मेरा भाव नहीं है, फिर भी ये हो रहा है तो आपसे माफी मांग रही हूँ, दूसरी बार इस तरह से नहीं होगा। तो आपके भाव चेंज हो गए भाव चेंज करते हैं। तो फिर सब चेंज हो जाएगा। बहुत अच्छा, वेरी नाइस। जय सच्चिदानंद, थैंक यू। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हिरेनानंद जी, आप अपना वीडियो थोड़ा ऊपर करिएगा, सिर कट रहा है इसीलिए। ओके, नेक्स्ट डॉक्टर बमकिन भाई बरोड़ा। और भी थोड़ा ऊंचा करेंगे तो ठीक रहेगा, थोड़ा लेट लो। भी नीचे हो जाता है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्वरूप विज्ञान નું સૂત્ર નંબર 5946। આખું જગત ગૃહિત બિલીફ થી ફસાયેલું છે। આ ગૃહિત બિલીફોનો મોક્ષે જવામાં વાંધો છે।
અને મોક્ષે જવામાં આ ગૃહિત બિલીફો નડે છે. લોકોનું સાંભળી સાંભળીને અને પુસ્તકોમાંથી વાંચીને ભેગી કરેલી રોંગ બિલીફો ક્યારેય મોક્ષે નહીં જવા દે. આના માટે નૈસર્ગિક બિલીફ જોઈએ, જે જાનવરોની માફક નૈસર્ગિક જીવન જો મનુષ્ય જીવે તો મોક્ષ જ છે. મોક્ષે જવા માટેનું પહેલું પગથિયું શુભેચ્છા છે. અત્યારે આ જગતમાં એક પણ મહાત્મા શુભેચ્છાના પગથિયાથી આગળ ગયા જ નથી. ગૃહિત મિથ્યાત્વથી આગળ કોઈ ગયું જ નથી. અમે એક પણ પુસ્તક વાંચ્યું જ નથી, અને જો ક્યારેક વાંચીએ તો બહારવટિયાની ચોપડી વાંચીએ. એના કરતા તો આંખો બંધ કરીને જોયા કરો. આ દેહમાં આખું બ્રહ્માંડ ભર્યું પડ્યું છે. એટલે બે વસ્તુ સમજવી હતી, ગૃહિત બિલીફ અને નૈસર્ગિક બિલીફ. એ બેમાં શું ડિફરન્સ? એટલે બંકીભાઈ આમાં કેવું છે કે તમને અત્યારે મૂળ વસ્તુ મળી ગઈ. મૂળ વસ્તુ શું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું બંકિંગભાઈ છું, બરાબર છે, અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. ઓકે. ખ્યાલ આવ્યો? હવે આ જે મૂળ વસ્તુ મળી એટલે આ જે જેટલી બિલીફ છે ને એ કોની થઈ? બંકિમભાઈ થઈ. તો બિલીફના તમે બિલીફના છે એ બિલીફ પ્રમાણે વર્તનારા થયા કે બંકિમભાઈ બિલીફ પ્રમાણે જે ચાલે છે એના જોનાર જાણનાર થયા? હવે પહેલા વર્તનાર હતા, હવે જોનાર જાણનાર થયા. ખ્યાલ આવ્યો? તો કે આ જે અત્યારે તમે થયા તો કે એના જોનાર જાણનાર થયા. તો કે આપણને જે કંઈ પણ વસ્તુ આપણને સમજાવે છે તો એ તમારી જે સમજ છે એને કેવી રીતે સમજવાનું છે? તો કે આ બંકિમભાઈનો ભાગ ક્યાં ક્યાં કામ કરે છે હજી પણ. ઓકે. ખ્યાલ આવ્યો? દાદા ભગવાને જે આપ્યું એ પ્રમાણે કામ કરે છે કે બંકિમભાઈ પ્રમાણે કામ કરે છે? ખ્યાલ આવ્યો? તો કે હજી પણ કામ કરશે એ બંકિમભાઈ પ્રમાણે કામ કરશે. હજી દાદા ભગવાન પ્રમાણે આપણને જે કામ નથી કરતું તો ત્યાં જોવાનું આવે છે કે હજી દાદા પ્રમાણે કામ કરતું નથી. તો એ તમને એક એક વસ્તુની બિલીફ તમને દેખાતી થશે. અત્યાર સુધીમાં તમને કેમ નથી દેખાતી હજી પણ? તો કે હજી પણ આપણે જે બંકિમભાઈ પ્રમાણે ચાલીએ છીએ, બરાબર. તો એને પણ આપણે એમ સમજીએ કે હું દાદા ભગવાન પ્રમાણે ચાલું છું. ઓકે. એટલે એ વસ્તુ હજી સમજવાની છે. તો કે કેવી રીતે? તો કે દાખલા તરીકે આજે કોઈ પણ આપણે વ્યવહાર કરીએ છીએ બંકિમભાઈ, એ પ્રારબ્ધનો ભાગ છે કે પુરુષાર્થનો ભાગ છે? ફરજિયાત છે, પ્રારબ્ધનો ભાગ છે. તો કે તમે કંઈ પણ કામ કરો છો પ્રારબ્ધ છે કે નહીં? બરાબર. ખ્યાલ આવ્યો? આ તમે અત્યારે સત્સંગમાં જોડાવ છો એ પણ પ્રારબ્ધનો ભાગ છે ને? બિલકુલ. ખ્યાલ આવ્યો? તો કે તમારો કોઈ પણ ભાગ છે એ બધો ભાગ પ્રારબ્ધનો ભાગ છે. પણ આપણને શું લાગે છે કે આજે હું સત્સંગમાં જોડાવું છું, વિધિ કરું છું, પ્રશ્નો કરું છું, એને પુરુષાર્થ માનીએ છે. તો કે તમારો પુરુષાર્થ શું છે અને પ્રારબ્ધનો ભાગ શું છે? તો કે તમે જે આ પ્રશ્ન પૂછો છો એ પુરુષાર્થ નથી, એ બી પ્રારબ્ધ છે, એ પ્રારબ્ધનો ભાગ છે. બરાબર છે. એમાં પુરુષાર્થનો ભાગ શું છે? તો કે તમે સત્સંગ દરમિયાન જે કંઈ પ્રશ્ન પૂછ્યા એ પ્રશ્નને આધારે તમે બંકિમભાઈને જેટલા જોનાર અને જાણનાર થયા એટલો જ ભાગ પ્રારબ્ધ પુરુષાર્થનો છે. એટલો પુરુષાર્થ છે. ખ્યાલ આવ્યો? ગૃહિત બિલીફ એટલે શું? ગૃહિત બિલીફ અને નૈસર્ગિક બિલીફ એટલે એ આ બધી વસ્તુઓ અત્યારે આ બધી વસ્તુ તમે છૂટી પાડવા જશો ને તો આ બધી વસ્તુ મૂંઝાઈ જવાશે. આપણને છે ને દાદા ભગવાને બહુ સીધું સરળ આપી દીધું છે. ઓકે. ખ્યાલ આવ્યો? કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું બંકિમભાઈ છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું હિરેન છું, અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો? એટલે હું એવું બંકિમભાઈ એવું જાણવા માંગે છે
કે ગૃહિત બિલીફ આપણે બાય ડિફોલ્ટ લઈને આવ્યા છે ગયા અવતારની? આ એ લઈને આવેલા છે. અને અત્યારે તમને જે બિલીફ, અને અત્યારે તમને એ રોંગ બિલીફ હતી અને અત્યારે તમને રાઈટ બિલીફ હતી. રોંગ બિલીફ શું હતી કે હું બંકિમભાઈ છું, એના લીધે આખું જગત ઊભું થઈ ગયું. બરાબર છે. અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું બંકિમભાઈ છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું, તો આખું જગત એ બંકિમભાઈ નું વિલય પામે છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? કારણ કે દાદા ભગવાને કઈ પણ વાત કરી છે તો એ નિમિત્તિક વાત હોય છે. હા, એક્ઝેક્ટલી. ખ્યાલ આવ્યો? અને એને પૂછ્યું અને એના રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ હોય. બરાબર છે. હા, એટલે આપણે તો અત્યારે શું પરફેક્ટ કરવાનું છે કે આ કઈ પણ વાંચીએ છે આપણે, તો કે કેમ કરીને એના અત્યારે મને જે આપ્યું છે, મારું જે સ્વરૂપ આપ્યું છે એ સ્વરૂપ પાકું થાય. બિલકુલ. ખ્યાલ આવ્યો? એના માટે જ આપણે ઉપયોગ કરવાનો છે. પણ અત્યારે કેવું થાય છે બંકિમભાઈ કે મેક્સિમમ મારું હું હોઉં કે તમે હોય, થાય છે કે આપણે દાદા ભગવાન પાસેથી જે કઈ જાણીએ છીએ, દાખલા કે પુસ્તકમાંથી કે ટેપમાંથી કે કઈ પણ જાણીએ છીએ ને, તો એનો ઉપયોગ આપણે જાણકારી માટે કરીએ છીએ. બરાબર. જોવા માટે નથી કરતા. હે? ફક્ત ઇન્ફોર્મેશન લેવલ. હા, આખું જે એટલું તમે સત્સંગ કરો છો, સાંભળો છો, તો કે એ એટલો જેટલો ભાગ હજી ઇન્ફોર્મેશન માટે જેટલો ભાગ છે તમારી પાસે, એ બધો બંકિમભાઈનો ભાગ છે. ઓકે. અને સત્સંગ દરમિયાન તમે પ્રશ્ન પૂછીને જે કંઈ પણ જાણો છો અને સમજો છો, એ રિયલ તરફ જાય. અને સમજ્યું કોને કહેવાય અને જાણ્યું કોને કહેવાય? સમજવું એટલે અનડિસાઇડેડ નોલેજ. જાણ્યું કોને કહેવાય ને સમજ્યું કોને કહેવાય? સમજવું એટલે કે આ વસ્તુ આ છે એવું સમજાય, પણ આ વસ્તુ આ જ છે એવું જયારે સમજાય ત્યારે જાણ્યું કહેવાય. તો એને શોર્ટમાં તમને કહું કે જાણ્યું અને સમજ્યું કેવી રીતે કહેવાય? તો કે ઇન્ફોર્મેશન એટલે જાણ્યું. ઓકે. તો કે જે જાણ્યું છે એ બંકિમભાઈને ક્યારે પણ કામમાં નહીં લાગે. ઓકે. બીજા બધાને કામમાં લાગશે પણ બંકિમભાઈને કામમાં નહીં લાગે. ઓકે. અને જે સમજેલો ભાગ છે એ ફક્ત ને ફક્ત બંકિમભાઈને કામમાં લાગશે. રાઈટ. તો કે એનાથી શું થશે? તો કે આપણો જેટલો વ્યવહાર છે, જેટલો પણ વ્યવહાર છે ત્યાં અસર થાય છે. તે અસરનો ભાગ શું છે? કે ફક્ત ને ફક્ત સાયકોલોજી ઇફેક્ટ છે. સમજણનો અભાવ બી કહી શકાય. એટલે સમજણનો અભાવ, પણ સમજણનો અભાવ કોને કહીશું? તો કે જે અસર થાય છે તો તે એ સાયકોલોજી ઇફેક્ટ છે. કે દાખલા તરીકે મને કોઈ નુકસાન થયું, મને કોઈ દગો કર્યો, મને કોઈ વિશ્વાસઘાત કર્યો, મારું આ લઈ ગયો. ખ્યાલ આવ્યો? તો કે એ ખરેખર છે કે સાયકોલોજી ઇફેક્ટ છે. બરાબર છે. રાઈટ. આપણને જે જ્ઞાન મળ્યું એના આધારે આપણે સમજીએ તો શું છે? સાયકોલોજી ઇફેક્ટ છે. એક્ઝેક્ટલી. આજે તમને હું શુદ્ધાત્મા છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું બંકિમભાઈ છું, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું. એ વસ્તુ તમને શું કરાવડાયું? તો કે ફક્ત ને ફક્ત તમારી સાયકોલોજી ઇફેક્ટ હતી એ દૂર કરી. ખ્યાલ આવ્યો બંકિમભાઈ? આજે તમારી જે સાયકોલોજી ઇફેક્ટ જે દૂર થઈ, જેટલી તમારી સાયકોલોજી ઇફેક્ટ દૂર થાય છે, તો કે કેવી રીતે? તો કે તમને કોઈ દગો કર્યો, તો કે ભાઈ કોને કર્યો? બંકિમભાઈને. તમે કોણ છો? બરાબર છે. શુદ્ધાત્મા છો. તો પછી એની અસર રહી? નલિફાઈ થઈ ગઈ. બરાબર. સાયકોલોજી ઇફેક્ટ રહી. બરાબર છે. કોઈ વિશ્વાસઘાત કર્યો તો કે કોને કર્યો? બરાબર છે. નહીં બોલજો તો તમને. બંકિમભાઈને. કારણ કે હજી આપણને કેવું છે કે આ તો બધું હું જાણું છું, એટલે હજી કેવું થાય છે કે અમે પૂછીએ ને તો કે બરાબર છે, તો કે આ હજી તમારો
બંકિમભાઈને જાણવાનો ભાગ છે કે હું તો બધું જાણું છું. હા હજુ એ રહે છે, રાઈટ. ખ્યાલ આવ્યો? એટલે તમે શું બોલશો કે બરાબર છે? ના, બરાબર છે નથી બોલવાનું. હું મારો સ્વાધ્યાય કરું છું અને હા તમારે તમારો સ્વાધ્યાય કરવાનો છે. બિલકુલ બિલકુલ. ખ્યાલ આવ્યો? હા તો હા આ સ્વાધ્યાય છે, જેમ આપણે રોજ વિધિ કરીએ છીએ, હા હા એ જે રીતે જેમ વિધિ રોજ કરીએ છીએ એવી રીતે આ રોજ કરવાનું છે ને કન્ટિન્યુ કરવાનું છે. રાઈટ રાઈટ. એમાં આજે પહેલી વખત સાંભળ્યું કે નવી વાત છે કે જૂની વાત છે એમાં નથી પડવાનું. એમાં પડવાનું નથી. ઓકે. મને સમજ પડે છે એમાં. આ તમે બરાબર બોલો છો એટલે શું છે તો કે હજુ એ તો ખબર છે મને. સમજી ગયો. રાઈટ. ના, સ્વાધ્યાય કરવાનો છે આપણે. ખ્યાલ આવ્યો? હા હા આ દગો થયો કે વિશ્વાસઘાત થયો તો કોની સાથે થયો? હા બંકિમભાઈ જોડે થયો. બંકિમભાઈ સાથે. અને હું શુદ્ધાત્મા છું, તો આખી બરાબર. સાયકોલોજી ઇફેક્ટ દૂર થઈ. તો કે જેટલી સાયકોલોજી ઇફેક્ટ તમારી દૂર થાય છે એટલું તમે સમજ્યા. બરાબર. અને ગમે તેટલું તમે સાંભળો, ગમે તેટલું વાંચો, ગમે તેટલો સત્સંગ કરો, ગમે તેટલા પ્રશ્નો કરો, રાઈટ. પણ તમને સાયકોલોજી ઇફેક્ટ જો રહે છે તો હજી જાણવાનો ભાગ થઈ ગયો છે, સમજવાનો ભાગ બાકી રહ્યો છે. બાકી રહ્યો. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે આ જે ભાગ થયો તો શું થયો તો કે પહેલા આપણે જાણવાની વાત સમજ્યા, પછી સમજવાની ભાગ સમજ્યા. ખ્યાલ આવ્યો? હવે આ સમજવાનો ભાગ છે, પણ પામ્યા ક્યારે કહેવાશો? જાણ્યા, સમજ્યા ને પામ્યા, 3 વસ્તુ છે. તો પામ્યા ક્યારે કહેવાશો? જ્યારે એક્ઝેક્ટ વર્તનમાં આવે ત્યારે. ના, તો કે જે કઈ વર્તન છે એમાં તમને જેટલી તમારી ભૂલ દેખાઈ અને એ ભૂલના તમે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કર્યા એટલે ભૂલો ચોખ્ખી થઈ ગઈ, સાફ થઈ ગઈ એટલે તમે પામ્યા. બરાબર. બંકિમભાઈ, ખ્યાલ આવ્યો તમને? હા. એટલે હવે પહેલો ભાગ છે જાણવાનો. હવે જાણવાનો ભાગ છે એ શેના માટે છે તમને સમજાવું. કે તમે પુસ્તક વાંચો. પહેલી વખત દાદા ભગવાનનું નામ સાંભળ્યું નથી. બરાબર. ખ્યાલ આવ્યો? અને પુસ્તક વાંચો અને એમાં તમે જાણો તો એના આધારે તમને શું થાય તો કે તરત તમને એમ થાય કે આ કઈક જુદી વસ્તુ લાગે છે, કઈક જુદું છે. ખ્યાલ આવ્યો? તો પુસ્તક શું કામ કરશે તો કે જ્ઞાની પુરુષ શું છે એની ઇન્ફોર્મેશન આપે છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે એનાથી તમે શું થશે તો કે જ્ઞાની પુરુષને શોધશો. You will be motivated, right? ખ્યાલ આવ્યો? તો કે આ પુસ્તક છે, આ બધી વસ્તુ શેના માટે છે તો કે આના માટે છે. ને અત્યારે આપણને પુસ્તક કેવી રીતે હેલ્પફુલ થશે બંકિમભાઈ? તો કે જે તમે જાણો છો અને જે તમને અંદર સમજાય છે, પણ જે અંદર જે સમજાય છે એમાં તમને જ્ઞાની પુરુષ ઉપર અહો થાય. શું જ્ઞાની પુરુષ છે, શું દાદા ભગવાન છે, કેવા દાદા ભગવાન છે, અહો થયું તો કેટલે તમારા પાપ બળી જશે. થયું. અને એ તો એક્સેપ્ટેડ જ છે સાહેબ કે આપણી જ બુદ્ધિનું મર્યાદા છે કે સમજાતું નથી. અને જે આપણી બુદ્ધિની મર્યાદા, બંકિમભાઈની બુદ્ધિની મર્યાદા જ છે. ના, એટલે સત્સંગમાં પૂછી લઈએ તો થોડું ક્લેરિટી આવે. ઘણી વખત કેવું છે બંકિમભાઈ કે આપણે બધા શબ્દોથી પરિચિત ના હોઈએ. ખ્યાલ આવ્યો? હવે બધા શબ્દોથી પરિચિત થવાથી તમને ફાયદો છે એવું નથી. એવું બી નથી. ઓકે. ખ્યાલ આવ્યો? તો કે જે વસ્તુ જાણવાથી તમને ફાયદો નથી અને જે વસ્તુ નહીં જાણવાથી તમને નુકસાન નથી, તો પછી એને છોડી એમાં પડવાની જરૂર નથી. છોડી દેવાનું. બરાબર. ખ્યાલ આવ્યો? આપણને તો આપણું મૂળ વસ્તુ આપી છે અને મૂળ વસ્તુને આપણે પકડીને આગળ ચાલવાનું. અને તમે મૂળ વસ્તુ પકડેલી હશે ને તો આ બધી વસ્તુઓ તમને એમને સમજાઈ જ જશે. કેમ તો કે તમે સિદ્ધાંતને ક્લિયર કર્યો તો બધી વસ્તુ ક્લિયર થઈ જશે. ખ્યાલ આવ્યો? એવી વસ્તુ છે.
ઘણી વખત એવું જ આપણે બીજું એક સૂત્ર છે, એમાં બી થોડું કન્ફ્યુઝન છે. દાદા કદાચ આવું ના કે કોઈ દિવસ, પણ હવે બંકિમભાઈને નથી ખ્યાલ આવતો. અમે તમને જ્ઞાન આપીએ છીએ નંબર કહેજો. 5991. ઓકે. અમે તમને જ્ઞાન આપીએ એટલે તમે પણ જ્ઞાની કહેવાઓ. પછી તમારે ગમે તેને નમવાનું હોય નહીં. જ્ઞાની અજ્ઞાનીને નમે એ જ્ઞાનની વિરાધના કરી કહેવાય. બરાબર છે. આ તો આમાં કઈ વસ્તુ ના સમજાય? બરાબર છે. બિલકુલ બરાબર છે, પણ મને એવું બંકિમભાઈને એવું લાગે છે કે દાદા એવું ના કે તમે કોઈને નમશો ના, કે સર્વગ્રાહી રીતે બંકિમભાઈ વિચારે છે એવું લાગે. તો કેવું છે, એનો ગુઢાર્થ સમજવો, ગુઢ અર્થ. તો તમને એ બહુ સાદી સિમ્પલ ભાષામાં વાત કરું ને બંકિમભાઈ, તો કેવું છે કે તમે જ્ઞાનીને મળ્યા ને, એટલે કેવું છે કે જ્ઞાનીનો જે દીવડો છે એ પ્રગટ દીવડો છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો અને તમારો પ્રગટ નથી થયો. બરાબર. અને તમારી જે વાત છે એ પ્રગટ પાસે લઈ જાઓ એટલે તમારો પ્રગટ થઈ જાય ને. થાય. હવે જ્ઞાની પુરુષનો પ્રગટ દીવડો અને તમારો દીવડો પ્રગટ દીવડો અલગ થયો કે એક જ થયો? અલગ. શું થયું? જ્ઞાનીનો પ્રગટ દીવડો છે એવો જ તમારો પ્રગટ થયો કે તમારો અલગ થયો? હવે જ્ઞાન પછી પ્રગટ થયો, એક જ થઈ ગયો. એક જ થઈ ગયો ને, એટલે જેમ જ્ઞાની પુરુષ છે એવી રીતે તમે જ્ઞાની થઈ ગયા કે નહીં? ખ્યાલ આવ્યો? એટલે હવે તમારે અત્યાર સુધી કેવું હતું, તો કે અત્યાર સુધી તમે નમતા હતા, તો કે કયા ભાગમાં નમતા હતા? કે અજ્ઞાન. એટલે અજ્ઞાન એટલે શું? કે હું બંકિમભાઈ છું. ઓકે. એટલે બંકિમભાઈ માટે જે કઈ કામ કરવું હોય ને ત્યાં બધે નમવું પડે. બરાબર. ખ્યાલ આવે? દાખલા તરીકે મારે ધંધો કરવો હોય તો જે વેપારી પાસે ઓર્ડર લેવાનો હોય, સાહેબ સાહેબ કરું કે નહીં? એક્ઝેક્ટલી. ખ્યાલ આવ્યો? કે ત્યાં અજ્ઞાનના ભાગમાં, એટલે જે સંસારનો ભાગ છે ત્યાં આપણે નમતા હતા. કે હવે કઈ જગ્યાએ નમવાનું રહ્યું? કે મારી અંદર જે પ્રગટ દીવડો છે ત્યાં મારે નમવાનું છે. ખ્યાલ આવ્યો? બરાબર. બંકિમભાઈ માટે, એટલે બંકિમભાઈ નો જ આખો સંસાર ઉભો કર્યો. અને બંકિમભાઈ જે છે એ એમને જ્ઞાન મળ્યું છે, પણ હજી ડિસ્ચાર્જ નો ભાગ બાકી રહ્યો છે. બિલકુલ. એટલે જે ડિસ્ચાર્જ નો ભાગ બાકી રહ્યો છે એ ડિસ્ચાર્જ ના ભાગમાં હજી પણ એ અજ્ઞાન જે છે, બંકિમભાઈ નો ભાગ છે ને, એને પાકો કરવા જશે, સંસારનો ભાગ પાકો કરવા જશે. ખ્યાલ આવ્યો? એટલે નમશે, પણ ત્યાં જાણવાનું છે કે ભાઈ આ આત્માનો ભાગ છે કે અનાત્મા ભાગ છે. એ જાણવાનું છે. જાણ્યું એટલે પતી ગયું. જાણ્યું એટલે પૂરું થયું. બસ. એટલે પછી તમે જાણ્યું એટલે પછી તમે નમશો નહીં એ જગ્યાએ. બસ એ તો સ્વાભાવિક થઈ ગયું પછી. અને નમશો ને કઈ કોઈક જગ્યાએ, તો એ નાટકીય થઈ જશે. ઓકે સર. ઓકે. નાટક કરવાની જરૂર નથી અલગથી. તમે સમજ્યા એટલે એના આધારે, સમજણને આધારે તમારો આખો વ્યવહાર નાટકીય થઈ ગયો. એટલે કઉ છું કે આ દાદા શું કહેવા માંગે છે. ગજબ છે. ગજબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બરોડા. જય સચ્ચિદાનંદ હિરણમજી. જય સચ્ચિદાનંદ. આપણે વ્યવહાર દ્રષ્ટિથી પચવો એટલે શું? વ્યવહાર દ્રષ્ટિથી પચવો. વ્યવહાર દ્રષ્ટિથી પચવો એટલે શું? પચવો. વ્યવહાર દ્રષ્ટિથી પછી શબ્દ નથી પડતી દીપકાનંદજી. ડાયજેસ્ટ થવો. અચ્છા. વ્યવહાર દ્રષ્ટિથી પચવું એટલે શું એમ? આવું ક્યાંથી લાયા?
આવું ક્યાંથી લાયા? એ 5 આજ્ઞામાંથી. શું છે આખું વાક્ય? વ્યવહાર દ્રષ્ટિથી પચવો એટલે શું? પચવું એટલે શું? પણ આખું વાક્ય છે તમારી પાસે અત્યારે? એ તો લાવું ત્યારે ચોપડી હા, એટલે શું છે કે લાવું. વાંધો નહીં. એટલે આ આપણને જે આ જ્ઞાન છે ને, આપણને જે મળ્યું છે એના માટે તમને આમ જ વાત કરું ને તો એ તમને સમજાશે ક્યારે આપણને જે આ જ્ઞાન મળ્યું છે ને એ આખું પચશે ક્યારે, સમજાશે ક્યારે, પચશે ક્યારે? તો કે આપણને જે આ 5 વસ્તુ આપી છે ને, ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવકલ્મ, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના અને દાદા ભગવાનના સ્વીકારો, હું અત્યારે તમને વાત કરું છું એ તમે જે વાંચ્યું છે ને એ રેફરન્સ થી વાત નથી કરતો. બરાબર. અત્યારે મને જે સમજણ છે ને એ આધારે તમને કહું છું. ખ્યાલ આવ્યો? તો કે તમને આ જ્ઞાન આખું પચશે ક્યારે? તો કે આ પચવામાં આ 5 વસ્તુ જે આપી છે અને તમે જે જ્ઞાન વિધિ કરો છો એ તમને આપ્યું છે ને એ પચાવવા માટેનું બહુ મોટું સાધન છે. ખ્યાલ આવ્યો? આટલું જ છે. આ તમને પચાવશે. જેમ આપણે કોઈ વસ્તુ ખાઈએ, ખ્યાલ આવ્યો, તો એની ઉપર આપણે મુખવાસ લઈએ છે ને, પછી દાખલા તરીકે આપણે જમીએ તો જેટલું ફાસ્ટ જમી લઈએ તો એટલી લાળ રસ બને. વધારે ચાવો તમે તો એની લાળ રસ બને. ખ્યાલ આવે? તો લાળ રસ શું કરે? તો પચવામાં તમને મદદ કરે. તો કે જે તમને આપ્યું છે એ તમારું ચાવવાનું છે એને. તો કે ચાવવા માટેનું સાધન શું છે? તો કે આ 5 વસ્તુ. એટલે આ બધી વસ્તુથી વ્યવહાર સમજાતો જ હશે. વ્યવહારનો નિશ્ચય દેવું. આ વ્યવહારનો નિશ્ચય સમજાતો જ હશે. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી અત્યારે તમને કૃપાથી આપ્યું છે. ખ્યાલ આવ્યો? અને જે વસ્તુ કૃપાથી આપ્યું છે એ વસ્તુ તમને આખું પરિણામ પામશે ને પચશે ક્યારે? કે આ 5 વસ્તુ થશે ને નિયમિત, એટલે જે કૃપાથી આપ્યું છે એ વસ્તુ પચશે. બરાબર. ખ્યાલ આવ્યો? આ તમે વાંચ્યું હતું શેમાં? 5 આજ્ઞા પરમાર્થ 6 માં. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. રેખાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ. હિરેનાનંદ, જય સચ્ચિદાનંદ. એક તો મને આ સમજવું હતું, પ્રારંભ અને પુરુષાર્થ જે તમે કીધું ને હમણાં બંકિતભાઈ ને, એના માટે. અને એક બીજું આપણું આ જે હમણાં ધર્મ કહેવાય, અક્રમ વિજ્ઞાન, એને શું કહેવાય? કારણ કે બધા પૂછે છે કે તમે અક્રમ વિજ્ઞાન એટલે શું કરો છો? તો મને એમ નથી, હું 5 આજ્ઞા કહું, પણ હવે એ લોકોએ ચરણ વિધિ નથી કરેલી તો એ લોકોને તો કઈ 5 આજ્ઞા એટલે શું, આવું ખાલી આજ્ઞા કહું છું તો સમજ નથી પડતી. તો એને સમજાવું કેવી રીતે કે આ ધર્મ એટલે શું છે, કે કયો ધર્મ છે? આ સિમંદર સ્વામી છે, આ છે, તમે કહે છે નવકાર્યત્રી મંત્ર છે, પણ આમાં કરવાનું શું તમારે? એમ તમે તો સમજ્યા હશો ને? પણ હું નથી સમજી. મેં હું કરું છું પણ સમજી છું, પણ હું સમજાવી નથી શકતી. મારા ઘરમાં મારા સિવાય કોઈ નથી કરતું. હવે છોકરાઓ બધા અત્યારે ઘરે છે, મને મન થાય છે કે એ લોકોને કહું, પણ હું કઈ રીતે કહું? કારણ કે આમ ખાલી ચોપડી આગળ મૂકી દઉં તો કઈ એ લોકોને થોડું ખબર પડવાની છે કે ગમવાનું છે. મારા ફાઇલ નંબર 3 પણ લીધું છે ચરણ વિધિ, પણ કોઈ કઈ કરતું જ નથી મારા સિવાય ઘરમાં. કોઈને ખબર જ નથી. ખાલી દાદા ભગવાનનું મમ્મી કરે છે એટલું ખબર છે, પણ હું સમજાવી નથી શકતી કે આ શું છે કરીને આટલું સારું માર્ક છે, પણ એને કેવી રીતે કહું? એમ તો રેખાબેન, આમાં કેવું છે તો કે આપણને જે દાદા ભગવાન પાસે મળ્યું છે ને, તો એ જે મળેલી વસ્તુ છે ને, તો જો આપણે ઘરની વાત કરીએ, બહારની વાત ના કરીએ, ઘરની વાત કરીએ, તો પહેલા કેવું છે કે આપણને દાદા ભગવાનનું જે જ્ઞાન મળ્યું હોય ને એનાથી આપણો જે વ્યવહાર છે એ વ્યવહાર કેટલો પરફેક્ટ થયો એના આધારે સામેવાળા પ્રશ્ન છે. અચ્છા, એ તો હજી હમણાં લોકડાઉનમાં જ ચાલુ કર્યું એટલે હવે એટલું બધું તો કઈ ના, વાંધો નહીં. આ તો જાણવાનું છે. આ કઈ કરવા માટે નથી કેતો, આ સમજવાનું છે. બરાબર? દાખલા તરીકે તમારો વ્યવહાર એટલો પરફેક્ટ થતો જશે ને, ત્યારે તમારા પરિચયમાં જે હશે ને
એને પોતાને એમ થશે કે સાલું રેખાબેનમાં ક્યાંક ને ક્યાંક ફરક દેખાય છે. તો કે રેખાબેન ક્યાં જાઓ છો? તો કે ભાઈ હું તો દાદા ભગવાન પાસે જઉં છું. તો તમારો વ્યવહાર જોશે ને એના આધારે જ કહેશે કે સાલું મને લઈ જાવ ને, તો મારે બી આવો પ્રોબ્લેમ છે, મારે પણ આવો પ્રોબ્લેમ છે. કે પહેલા પેલું આપણને જે દાદા ભગવાન પાસે જ્ઞાન મળ્યું છે એનો ઉપયોગ તમે જેટલો તમારા પોતાના માટે કરશો એટલો જ તમારા ઘરના લોકોને દાદા ભગવાન સમજાશે. પણ એ લોકોને સમજાય એટલે એમ લાગે કે હવે ધર્મમાં પડ્યા છે એટલે થોડા ચેન્જ થઈ ગયા, પણ હવે આમાં તમારે પ્રોબ્લેમ સોલ્વ થાય કે તમે કઈ કહી શકો એવું તો બધું એ લોકોને ખબર ના પડે ને. ઇવન બહારનાઓને તમે શું કહો? તો કે રેખાબેન એ લોકોને ખબર પાડવા માટે છે જ નહીં. ના ના, પણ હવે સમજો બધા ફ્રેન્ડ કે કોઈ બી પૂછે કે તું કરે છે શું, આપણે તારી જોડે કરવાનું શું, તો મને તો એ ખબર નથી, હું મારું છે એ કરું છું. પણ હવે એમાં તો આપણે આ ચોપડી, આપણે જે વ્યવહાર નિશ્ચય વિજ્ઞાનની પુસ્તક છે ને એ પુસ્તક આપવાની, કે હું પુસ્તક આપું તને કે વાંચજે, પછી એ પુસ્તક આપી શકાય, આપતા પુત્રો સાથે વાત કરાવી શકાય. ઓકે, અચ્છા, ખ્યાલ આવ્યો? એટલે આમાં કોઈ આમ એવું ખાસ કહેવાય એવું નથી ને કે એમાં હું એમ કહું છું કે આ દાદા ભગવાન એટલે 5 આજ્ઞાનો ધર્મ છે એમ કહેવાય છે? ના, એટલે પહેલા રેખાબેન એ જ મેં તમને કીધું કે તમારે જેમ છે તેમ પહેલા સમજવું પડશે કે આજે દાદા ભગવાન શું છે. ખ્યાલ આવ્યો? તો કે દાદા ભગવાનનો માર્ગ કેવો છે કે અત્યાર સુધીમાં આપણને જે કઈ ધર્મ પ્રાપ્ત થયા એ ધર્મમાં આપણને ક્રિયાથી ધર્મ આપ્યો છે કે ભાઈ જપ કરો, તપ કરો, દાન કરો, મંદિરમાં જાઓ, આટલા પાઠ કરો, આ કરો, તે કરો. ખ્યાલ આવ્યો રેખાબેન? જયારે દાદા ભગવાનની વાતમાં કોઈ કરવાની વાત નથી. જે દાદા ભગવાનની વાત છે એ કેવી છે કે સમજવાની. તો કે સમજવાની વાત શું છે? તો કે વ્યવહાર સમજવાનો છે. અચ્છા, વ્યવહાર સમજવાનો ધર્મ છે. વ્યવહાર સમજવાનો છે કે તમને કઈ પણ પ્રોબ્લેમ છે, કઈ પણ વ્યવહારમાં કઈ પણ પ્રોબ્લેમ છે, તો તમારો વ્યવહારનો પ્રોબ્લેમ વ્યવહારની ભૂલને આધારે છે. અચ્છા, ઓકે, ખ્યાલ આવ્યો તમને? કે તમારી જે વ્યવહારમાં જે ભૂલો રહેલી છે એને આધારે તમને પ્રોબ્લેમ છે. હવે એ વ્યવહારની ભૂલો છે એનું તમને સોલ્યુશન મળી જાય તો તમને વ્યવહારમાં પ્રોબ્લેમ થશે ખરો? ના, નહીં થાય. ખ્યાલ આવ્યો? તો કે આપણને દાદા ભગવાનનું જે વિજ્ઞાન છે એ શું કરે છે તો કે તમારી વ્યવહારની ભૂલોને પરફેક્ટ કરે છે, તમારી વ્યવહારની ભૂલોનું સોલ્યુશન કરે છે. અચ્છા, ઓકે. ખ્યાલ? અને તમને સંસારમાં જે પ્રોબ્લેમ છે એ શેના આધારે છે તો કે ક્યાંક ને ક્યાંક વ્યવહારની બધી ભૂલો રહેલી છે. અચ્છા. હવે તમારી આ વ્યવહારની ભૂલો તમારી પરફેક્ટ થઈ તો તમને સંસારમાં કઈ કશું અડશે નડશે ખરું? ના, નહીં નડે. કોઈ પ્રોબ્લેમ થશે ખરો? ના, થવો જોઈએ. દાદા ભગવાનનું જે આપણને મળ્યું એ કેવી રીતે જુદું છે તો કે આખું આવી રીતે જુદું છે કે કોઈ ક્રિયા આપીને તમને સોલ્યુશન નથી આપતા કે ભાઈ તને અત્યારે તારો ધંધો નથી ચાલતો કે ભાઈ આ મંત્ર ના જાપ કરજે એવું આપ્યું કશું? ના. ખ્યાલ આવ્યો? કે તારે આની જોડે બનતું નથી તો આટલા ઉપવાસ કરજે એવું આપ્યું? ના. ખ્યાલ આવ્યો? કે તારે હમણાં તારે ધંધો નથી ચાલતો તો આટલું કર તો તારો ધંધો સારો ચાલશે એવું કશું આપ્યું? ના. ખ્યાલ આવ્યો? તો કે અત્યાર સુધી આપણને જે ધર્મ મળ્યો તો કેવી રીતે મળ્યો તો કે ક્રિયાથી મળ્યો હતો. અને આપણને દાદા ભગવાન પાસે જે મળ્યું એ કેવી વસ્તુ મળી તો કે ક્રિયાથી નહીં, આખો વ્યવહાર શુદ્ધિ. ખ્યાલ આવ્યો? એટલે તમારી જેટલી વ્યવહાર શુદ્ધિ થઈ એટલું જ બીજી બાજુ તમારો આત્મા ખુલ્લો થતો ગયો. હા, પણ આપણે એમ કહેવાય ને, મેં તો એમ કીધું બધાને કે આત્માને છૂટો પાડવાનો ધંધો છે. હા, એ બધી વાત નહીં કરવાની. નહીં તો બહુ ના ફાવે ને તો આપતા પુત્રોને સોંપી દેવાનું, આપતા પુત્રોને વાત કરી દેવાની. અને આ મેં તમને હમણાં હું કરું છું ને એટલે બહુ બધા પૂછે છે કે આ શું છે, શું કરે છે. આ તમને મેં વાત કરી વ્યવહાર શુદ્ધિની, તો એ બધાને વાત ગમે એવી છે કે ના ગમે એવી? હા, એ ગમે એવી છે. હા, ખ્યાલ આવ્યો? તો એને શોર્ટમાં કહીએ તો દાદા ભગવાનની પાસે અમને જે સમજણ પ્રાપ્ત થાય છે એનાથી અમારો વ્યવહાર ચોખ્ખો થતો જાય છે, અને વ્યવહાર જેટલો ચોખ્ખો થતો ગયો એટલે અમારા પ્રોબ્લેમ્સ ઓછા થતા ગયા. ઓકે, સમજી ગઈ.
બરાબર. ખ્યાલ આવ્યો ને? Thank you. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય એક બીજો હતો સચ્ચિદાનંદ. પેલું, સોરી, બોલો 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 બોલો. પેલું મને પ્રારબ્ધ અને પુરુષાર્થ મેં હમણાં બોલેલા ને એટલે મને સમજ નહોતી પડી એટલે મેં કીધું કે એટલે આ શબ્દ આપણે શું તમે કરીએ? જાણેલા છે? હા, એટલે આમાં વાંચેલા છે ખરા પ્રારબ્ધ અને પુરુષાર્થ. એટલે આપણે જે ધર્મ માટે જે બધું કરીએ છીએ એને પુરુષાર્થ કહેવાય, રાઈટ? કે આપણે આગળ આપણે ના, જુઓ, સમજી લો બેન, રેખાબેન, કે રેખાબેનનો જેટલો પણ વ્યવહાર છે, હા ખ્યાલ આવ્યો? એ રેખાબેનનો છોકરાઓ સાથેનો વ્યવહાર, હસબન્ડ સાથેનો વ્યવહાર, સગા સંબંધી સાથેનો વ્યવહાર, ખ્યાલ આવ્યો? કે કઈ પણ કરે છે, હા ખ્યાલ આવ્યો? મન વચન કાયાથી, મન હા વચન અને કાયાથી જે કઈ પણ એ કરે છે એ બધો જ ભાગને પ્રારબ્ધ કહેવામાં આવે છે. ઓકે, અચ્છા. હા ખ્યાલ આવ્યો? તો કે પુરુષાર્થ કોને કહેવામાં આવે છે? તો કે તમને જે જ્ઞાન મળ્યું હા એના લીધે શું થયું? તો કે અત્યાર સુધી શું હતું કે હું રેખાબંધ છું એટલે અજ્ઞાન ઉભું હતું, એટલે એને અજ્ઞા કહીએ. અચ્છા. ખ્યાલ આવ્યો? કે અત્યાર સુધીમાં હું રેખાબેન છું એવું હતું એટલે અજ્ઞાન હતું. એની સાથે તમને જ્ઞાન મળ્યું એટલે તમારી પ્રજ્ઞા ખુલ્લી થઈ. ઓકે, અચ્છા. ખ્યાલ આવ્યો? તો કે જેટલો અજ્ઞાને આધારે જેટલો વ્યવહાર કરતા હતા, ખ્યાલ આવ્યો? મન વચન અને કાયાથી જે કંઈ પણ વ્યવહાર થઈ રહ્યો હતો એમાં સારો વ્યવહાર પણ હતો અને ખોટો પણ વ્યવહાર હતો. એટલે કોઈને દુઃખ થાય એવો પણ વ્યવહાર હતો અને કોઈને સુખ થાય એવો વ્યવહાર હતો. ખ્યાલ આવ્યો? પણ આ બંને વ્યવહાર, દુઃખ થાય છે કે સુખ થાય છે, એ બધો જ ભાગ કોનો છે? કે રેખાબેનનો. એ લઈને આવેલો ભાગ છે. અચ્છા. કે જે ભાગ રેખાબેન લઈને આવેલો ભાગ છે એને પ્રારબ્ધ કહેવાય છે. ઓકે, અચ્છા. અને જ્ઞાની પાસેથી જે જ્ઞાન મળ્યું અને જ્ઞાનની સાથે તમને જે 5 આજ્ઞા મળી અને એ 5 આજ્ઞા સાથેનો જેટલો તમે વ્યવહાર કરો છો એને પુરુષાર્થ કહેવાય છે. અચ્છા, સમજી ગયા. 5 આજ્ઞા સાથેનો જે કરી એને પુરુષાર્થ કહેવાય. બરાબર, પુરુષાર્થ કહેવાય છે. અત્યાર સુધીમાં જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળે નહીં અને જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી જેટલો પણ ભાગ રહેલો છે, કરે છે, એ ધર્મ કરે છે કે કંઈ પણ કરે છે, એ બધો જ ભાગ એનો પ્રારબ્ધ ગણાય છે. જ્યારે જ્ઞાની પુરુષ મળે છે, જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન મળે છે, હું શુદ્ધાત્મા છું એ સમજાય છે, એ પછી એનો ભાગ પુરુષાર્થનો સ્ટાર્ટ થાય છે. ત્યાં સુધી પુરુષાર્થનો ભાગ શરૂ થતો જ નથી. આટલા બધા જન્મો આપણે પ્રારબ્ધનો જ ભાગ કર્યો છે. ઓકે, અચ્છા અચ્છા, બરાબર, રાઈટ. ખ્યાલ આવ્યો? તો કે કોઈને પણ સુખ આપ્યું એનાથી આપણને સુખ મળ્યું, કોઈને દુઃખ આપ્યું એનાથી દુઃખ મળ્યું. સારું કર્યું તો એનું પુણ્ય બંધાયું, ખોટું કર્યું એનું પાપ બંધાયું. તો કે આ આખો જેટલો ભાગ છે એ બધો જ રેખાબેનનો ભાગ છે, એ બધો જ પ્રારબ્ધ કહેવાય છે. તો પુરુષાર્થમાં તો ખાલી આ ધર્મ કીર્તન ને આ વાંચવાનું ને એ જ આવે ને બધું? ના, એ પણ પ્રારબ્ધનો ભાગ છે. તમને જે 5 આજ્ઞા મળી અને 5 આજ્ઞાને આધારે તમે જેટલો વ્યવહાર કર્યો એટલો ભાગ પુરુષાર્થ. ઓ અચ્છા, તો પછી અચ્છા, 5 આજ્ઞાને આધારે પુરુષાર્થ એટલે શું? કે દાખલા તરીકે રેખાબેનને સુખ થયું, તમને કોઈ પણ વસ્તુ ગમી, તમને સુખ થયું, તો એ કોને થયું? રેખાબેનને થયું. રેખાબેનને. દુઃખ થયું તો કોને થયું? રેખાબેનને થયું. ગમ્યું તો કોને ગમ્યું? રેખાબેનને ગમ્યું. ના ગમ્યું તો કોને ગમ્યું? રેખાબેનને ગમ્યું. કોઈ દગો કર્યો તો કોને કર્યો? રેખાબેનને કર્યો. વિશ્વાસઘાત કોઈએ કર્યો તો કોની સાથે કર્યો? રેખાબેનને કર્યો. ખ્યાલ? તો કે આજે ગમે છે, નથી ગમતું, દગો થાય છે, વિશ્વાસઘાત થાય છે, જે કંઈ પણ થાય છે રેખાબેનને, એ બધું પ્રારબ્ધનો ભાગ છે. અને 5 આજ્ઞાને આધારે જે છૂટું પાડે છે કે કોને થયું એને પુરુષાર્થ કહેવાય છે. ઓકે, અચ્છા અચ્છા અચ્છા.
એટલે શુદ્ધાત્માના એમાં આવે એ બધું પુરુષાર્થ. બરાબર. હા, સમજી ગઈ. સર થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આજે બહુ સરસ સમાધાન થયું, મને સારું લાગ્યું. થેન્ક યુ વેરી મચ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અલ્પાબેન બરોડા. હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને કપટની ગાંઠ છે ને એમાં જરીક વધારે જાણવું હતું. હમ. ને તલવાર છેદે તો છેદી પણ ના શકાય. કે સૂક્ષ્મમાં કેટલું બધું કપટ હોય. જાણવા માટે આપણે શું કરવાનું? જાગૃતિ વધારવા. શું કરો છો અત્યારે? અત્યારે શું કરો છો એના માટે? સામયિકમાં જોઈએ આમ બધું, પણ એટલું જોઈએ એવું દેખાતું નથી. અત્યારે તો સાંભળીએ છીએ સત્સંગ. કે અલ્પાબેન કેવું છે કે આજે કપટનો જે ભાગ છે એ કોનો ભાગ છે? અલ્પાબેન નો. અને તમે? શુદ્ધાત્મા. ખ્યાલ આવ્યો? હવે તમને આ કપટ જે છે એની અસર થાય છે તો તમે શુદ્ધાત્મામાં રહ્યા કે અલ્પાબેનમાં ગયા? ના, અલ્પાબેન માં રહ્યા. ખ્યાલ આવ્યો? તો તમને શુદ્ધાત્માનો ભાગ આપ્યો છે કે અલ્પાબેનનો ભાગ આપ્યો છે? શુદ્ધાત્માનો ભાગ આપ્યો. તો કે શુદ્ધાત્માનો ભાગ આપ્યો છે તો અત્યારે તમારો વ્યવહાર કેવી રીતે રહ્યો? કપટનો ભાગ એ શુદ્ધાત્માનો રહ્યો કે અલ્પાબેનનો ભાગ રહ્યો? અલ્પાબેન નો રહ્યો. અને તમે શું થયા? શુદ્ધાત્મા. તો કે હવે જે કપટ જે છે એને કરનારા કે કપટના જ્ઞાતા દ્રષ્ટા થયા? જોનારા થયા, જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાતા દ્રષ્ટા થયા. હવે જે જ્ઞાતા દ્રષ્ટા થયા તો હવે તમારો ભાગ કેટલો રહ્યો? કશો જ નહીં, જોનારા. ના, તો કે જે તમે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા એમાં જેટલો અલ્પાબેનનો ભાગ કપટનો દેખાય છે, ખ્યાલ આવ્યો? એટલાનું દાદા ભગવાન પાસે માફી માંગી લેવાની, જેટલું દેખાય એટલું. પણ એ સૂક્ષ્મમાં તો આપણે બધું સાંભળીએ તો એમ થાય કેટલી બધી હશે. કશું નથી એવું. તમને જેટલું દેખાય ને એ તો વ્યવહાર આવે ત્યારે જ ખબર પડે ને કે આપણે પણ આવું કર્યું હતું. એ સત્સંગ સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે હા, આ તો બધું આપણે કરીને આયા છે. હા, પણ તમને જેટલો તમને કપટનો ભાગ દેખાય છે કે નથી દેખાતો? દેખાય છે ને. ખ્યાલ આવ્યો? અને હજી તમારે જોવો હોય વધારે તો શું કરવાનું કે દાદાને પ્રાર્થના કરવાની. વધારે જોવો હોય તો કે દાદા મને મારો કપટનો ભાગ હજી પૂરેપૂરો દેખાતો નથી, તો કૃપા કરીને મને કપટનો ભાગ વધુ ને વધુ દેખાય, મારી ભૂલો વધુ ને વધુ દેખાય એવી કૃપા કરો. શક્તિ માંગવાની દાદા પાસે. ખ્યાલ આવ્યો? હા. તો કે અને પછી તમને જેટલો ભાગ દેખાય છે એટલું માફી માંગવાની છે. માફી માંગવાની. બસ આટલું જ કરવાનું છે. બીજું કશું નહીં. બીજું કશું જ કરવાનું નથી. સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ ક્યાંય કશું કરવાની જરૂર નથી. તમારી અંદર દાદા ભગવાન બેસી ગયા છે. તમે દાદા ભગવાન પાસે જે માંગશો એ વસ્તુ તમને મળ્યા વગર રહેશે નહીં. હા, એ તો હું આપે જ છે. માગનાર ભૂલે એવી વસ્તુ છે આ. તમારી અંદર દાદા ભગવાન બેસી ગયા છે. તમે જે માંગશો એ તમને મળશે. ખ્યાલ આવ્યો? આ દાદા ભગવાનના અસીમ જે કારો કરીએ છે ને, ખ્યાલ આવ્યો? તો એ શું વસ્તુ છે? તો કે તમારું જે સ્વરૂપ છે એ ખુલ્લું થતું જાય છે. દાદા ભગવાને પ્રશ્ન કર્યો હતો, દાદા ભગવાને હાજરી હતી ને ત્યારે 24 કલાકની કીર્તન ભક્તિ ચાલુ કરી હતી. તો પ્રશ્ન કર્યો હતો કે આ દાદા ભગવાનના અસીમ જયકારો શું છે? તો દાદા કે આ પોતાની ભક્તિ છે. અને કેવી ભક્તિ છે? તો કે પોતાનું સ્વરૂપ ખુલ્લું થાય, માગનાર ભૂલે એવી વસ્તુ છે. એટલે દાદા ભગવાન તમારી અંદર બેસી ગયા છે. તમારું પોતાનું જે સ્વરૂપ છે દાદા ભગવાન છે, એની પાસે તમે જે માંગશો એ મળશે. એમાં પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમમાં જવાની જરૂર નથી. પણ તમને વાત સમજાઈ ને? હા, સરસ સરસ. દાદા ભગવાન પાસે માગશો તો મળશે ને? મળશે ને, ગેરંટી મળશે. હા, ગેરંટી મળશે. અને જેટલું તમને કપટ દેખાય, કપટની સાથે જે કંઈ પણ દેખાય, ખાલી કપટ નહીં, ક્રોધ, માન, માયા, લોભ બધું જ દેખાશે તમને. હા, બધું જોડે જ છે.
બધું જ તમને દેખાશે. એટલે જેટલું દેખાય ને એટલું આપણે દાદાને પ્રાર્થના કરવાની કે દાદા મને જેમ છે તેમ મારા ક્રોધ માન માયા લોભ દેખાય, અને જેટલા તમને દેખાય એટલી તમારે માફી માંગવાની છે. ખ્યાલ આવ્યો? બીજું ક્યાંય પડવાની જરૂર નથી. અંદર જ પરમાત્મા બેઠા હોય તો ક્યાં જવાનું હોય? અલ્પાબેન વિચાર જ કરે કે હજી શું હશે શું હશે, દેખાતો કેમ નથી. એમ જ આજે તો મેં એકદમ પૂછવું જ છે કે પણ ખ્યાલ આવી ગયો તમને? હા સરસ. ખ્યાલ આવ્યો? અંદર પરમાત્મા બેઠા છે. કેટલી બધી મોટી વસ્તુ કહેવાય. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. કવિરાજ નું પદ છે ને અલ્પાબેન કે તારી અંદર છે પરમાત્મા, જે શક્તિ માંગીશ તે મળવાની. પણ હજી એટલું આમ જોઈએ એટલું આપણે તો કેટલું બધું કરી નાખે. તો આમ અલ્પાબેન એમ કે હજી જોઈએ એટલું નથી દેખાતું. મેં તો કેટલાય દોષો કર્યા હશે. એક તો ચોખ્ખા છે એટલે કેટલું બધું હલકાપણું, આમ એકદમ અહો અહો, કોઈ શબ્દ જ નથી એટલું થવું છે. એટલે આમ હજી મને એમ થાય કે હજી કઈક તો છે જ, એવું છે આમ કે છૂટવું જ છે આમાંથી. તમને છૂટવું છે એવું નક્કી થઈ ગયું ને? હા. અને છૂટવું છે કોની હાજરીમાં નક્કી થયું? દાદાની હાજરીમાં. દાદરા તમે પોતે તમારું પોતાનું સ્વરૂપ છે એની હાજરીમાં તમે નક્કી કર્યું. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ તમને મળ્યા વગર રહેશે નહીં. હવે અલ્પાબેન કેવું છે કે હજી હું તમને બહુ સૂક્ષ્મતમ આવું બધું સમજાવું ને તો તમને એમ થાય બહુ મોટું બહુ મોટું બહુ મોટું છે. પણ એ વસ્તુ તમે કરવા જશો તો ક્યાંક ને ક્યાંક એવું નહીં. એમ ખાલી એમ એક દાખલો આપી દે એટલે એ જ હું વાગોડ્યા કરી કેમ. તમારે કહેવાનું કે હે દાદા ભગવાન, મારી અંદર મારી જે કઈ ભૂલો રહેલી છે એ ભૂલો મને જેમ છે તેમ સમજાય એવી કૃપા કરજો, જેમ છે તેમ દેખાય એવી કૃપા કરજો. ખ્યાલ આવ્યો? હા. આટલું જ માગવાનું છે. જય સચ્ચિદાનંદ. બહુ વિચારો નહીં. જય સચ્ચિદાનંદ છે એટલે સમજીને આગળ વધો. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કિરણાનંદજી, મને એવો પ્રશ્ન થાય છે કે જ્યાં જગતમાં નજીક આવી જાઓ. અવાજ તમારો. જ્યાં જગતમાં રાગ હોય ત્યાં દ્વેષ થાય છે. અવાજ નથી આવતો સરખો. નજીક આવજો ફોનની. હેલો. જ્યાં જગતમાં રાગ હોય ત્યાં દ્વેષ થાય છે અને સુખ હોય ત્યાં દુઃખ થાય છે. તો આ વ્યવહારમાં સંસારમાં આવો વિરોધાભાસી વ્યવહાર લાઈફ ટાઈમ રહેશે? અવાજ તમારો વૈશાલીબેન જોઈએ એવું સંભળાતો નથી. કાં તો પેલું કાઢી નાખીને પછી ડાયરેક્ટ બોલો તો. ઓકે, બોલો. હેલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવ્યો અવાજ. આ જગતમાં રાગ હોય ત્યાં દ્વેષ અને દ્વેષ હોય ત્યાં રાગ, સુખ હોય ત્યાં દુઃખ, આવો વ્યવહાર સંસારમાં બધી જ ફાઇલો સાથે થાય છે. તો આવો વિરોધાભાસી વ્યવહાર લાઈફ ટાઈમ રહ્યા જ કરશે? તમને શું લાગે છે? આવો પરિવર્તન લાગ્યા જ કરે છે કે જ્યાં બહુ ગમો હોય તો અણગમો થાય છે, અણગમો હોય ત્યાં ગમો થાય છે. આ બધું વિરોધાભાસી સાથે ને સાથે જ હોય છે. તમને દેખાય છે આ બધું? હા. તમને દેખાય છે આ બધું? હા, દેખાય છે ને? બસ તો દેખાય એટલે કામ થઈ ગયું. દેખાય વૈશાલીબેન ને જે દેખાય છે ને એટલે કામ થઈ ગયું. જેમ તમારા ઘરમાં કોઈ ચોર આવે અને ચોર પર તમારી નજર પડે તો ચોર કેટલો ઉભો રહે? ના ઉભો રહે. બસ તો આપણી અંદર જે કઈ ભૂલો રહેલી છે, આપણી અંદર જે કઈ પણ દોષો રહેલા છે, આપણને જે કઈ ગમતું નથી, એ બધી વસ્તુ જે કઈ રહેલી છે એ જેટલી તમને દેખાતી થઈ ને એટલી નીકળશે.
પણ આવું આખી લાઈફ ટાઈમ રહ્યા જ કરશે? હા, જેટલું તમારે જ્યાં સુધી બાકી છે ત્યાં સુધી તમને દેખાયા કરશે, અને જેમ જેમ દેખાયા કરશે એટલે તમે પ્રતિક્રમણ કરશો, એની માફી માંગશો એટલે નીકળતા જશે, ધોવાતું જશે, ક્લિયર થતું જશે, સાફ થઈ જશે. ખ્યાલ આવ્યો? સુખ દુઃખ રાગ દ્વેષ આ બધા વિરોધી શબ્દો સાથે ને સાથે જ રહ્યા કરતા તમને હોઈએ. જે વસ્તુ ગમતું ના હોય ને, જે વસ્તુમાં તમને ના ગમતું હોય, જે વસ્તુથી તમને દુઃખ થતું હોય, ખ્યાલ આવ્યો? કોઈ વ્યવહાર એવો બને ને કે જેમાં વૈશાલીબેન ને દુઃખ થાય, કોઈ એવો વ્યવહાર બને કે જેમાં સામેવાળાને દુઃખ થાય, થાય ને? ખ્યાલ આવ્યો? કોઈક વ્યવહાર એવો બને કે જેમાં બંનેને દુઃખ થાય. બરાબર. ખ્યાલ આવ્યો? તો આ જેટલા વ્યવહાર તમને દેખાય કે વૈશાલીબેનને દુઃખ થયું, સામેવાળાને દુઃખ થયું, બંનેને દુઃખ થયું, તો ત્યાં તમારે દાદા ભગવાન પાસે માફી માંગી લેવી. દાદા ભગવાન તો તમારી જોડે જ છે, આપણે ફોટામાં જવાની જરૂર નથી. ના, ખ્યાલ આવ્યો? જે ભગવાન આપણી સાથે સાથે જ છે, એમને કહેવાનું કે દાદા મારી ભૂલ થઈ, મને માફ કરજો. ચોખ્ખું થઈ ગયું, સાફ થઈ પ્રતિક્રમણ બી ગયું. થઈ જાય છે. હે, થઈ જાય છે તરત. બસ પતી ગયું, વૈશાલીબેન નું કામ નીકળી ગયું. તો ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થઈ ગયો છે. હિરેનાનંદજી, તમે ત્રિમંત્ર બોલાવજો. વૈશાલીબેન, તમે ફોલો કરજો. જી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સવ પાવકપણાસનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગળાણમ ચ સવ્વેસીમ, પરમમ હવૈ મંગલમ, પદ્મામ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.